નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોઈએ આગળનો ટોપિક જમીન અને તેનું વિતરણ. આગળ લેક્ચરમાં ચાલેલું હતું તેની પ્રેક્ટિસ તમે કરી હશે તેવી આશા રાખું છું. ખડકોના પ્રકાર, ખનિજોનું વર્ગીકરણ, ખનિજો ક્યાંથી મળે છે, કયા પ્રાપ્તિ સ્થાનો છે, ખનિજોના પ્રકાર, પછી કિંમતીમય, ધાતુમય, સંચાલન શક્તિવાળા, બધાની પ્રેક્ટિસ તમે લખીને કરવા કીધેલી હતી લાસ્ટ લેક્ચરમાં. જોઈએ આગળ કે જમીન અને તેનું વિતરણ એટલે અલગ અલગ પ્રકારની જમીનો અલગ અલગ પ્રકારમાં વેચવામાં આવે છે. જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન છે. ખેતી માટે મૂળભૂત એટલે જરૂરી કે તમારે ખેતી કરવી હોય, કોઈ પણ પ્રકારનો પાક તમારે રોપવો હોય, વાવવો હોય, તમારે જમીન હોવી જોઈએ, તો તમે એ બી ને બધું રોપો ને જમીનમાં. જોઈએ આગળ, કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ આ જમીન ખૂબ જ મહત્વની છે. હવે કે જમીનનો ઉપયોગ માત્ર ખેતી માટે જ નથી થતો, બીજા પ્રકારમાં પણ, બીજા ઘર બનાવવામાં, કોઈ પણ કાર્ય કરવામાં અલગ અલગ પ્રકારમાં તેનો ઉપયોગ થાય છે. કે કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ આ જમીન ખૂબ જ મહત્વની છે. કે એવું નથી કે જમીન એટલે ખેતી જ કરવામાં વપરાય છે. જોઈએ આગળ, જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા આવી ગઈ કે જમીન એટલે પૃથ્વીની સપાટી પરના, કે પૃથ્વીની સપાટી છે તેના ઉપર કેવા દ્રવ્યો જોવા મળે છે? એક તો જૈવિક અને બીજા અજૈવિક. આ વ્યાખ્યા આવી ગઈ જમીનની. સંકલ્પના પૂછાઈ શકે. જેમ કોઈ સફરજનને તેની પાતળી છાલ સાથેનો જેવો સંબંધ છે, તેવો આ પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ જોડાયેલો છે. કે સફરજન ને સફરજનની છાલ એ કેટલી પાતળી આવે, તેવી જ રીતે જમીન પૃથ્વીની છાલ કહેવામાં આવે છે. તેવો સંબંધ ઉદાહરણ તરીકે આપવામાં આવ્યો છે સફરજનનો. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. કરજો અંડરલાઈન કે પૃથ્વીના પોપડાના ઉપરના જે પાતળું સ્તર હોય છે તેને જમીન કહેવામાં આવે છે. જોઈએ હવે આગળ, જમીન નિર્માણ. જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. કે જે ખડકો પથ્થર હોય તે ખવાઈ જાય, ધોવાઈ જાય, તેના પછી જે ફલન થાય, તેનું જે સ્વરૂપ આપણને મળે તેને જમીન કહેવામાં આવે છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતા ખડકોનો ભૂકો બને છે. હવે ખવાણ શબ્દ તો આવ્યો આગળ અહીંયા. હવે ખવાણ કઈ રીતે થાય તે જોઈએ. કે ખડકની સપાટીવાળા ભાગોનું તાપમાન, એક તો તાપમાન, પછી વરસાદ, હિમ એટલે બરફ, અમુક જગ્યાએ ઠંડા પ્રદેશોમાં પડે, આપણા ત્યાં ન પડે, વગેરે પરિબળોથી ખવાણ થતા ખડકોનો ભૂકો બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જે રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે. રેગોલિથ એટલે ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ એટલે ધૂળના રજકણો વગેરે, જેને કયા નામે ઓળખવામાં આવે છે મિત્રો? રેગોલિથ. જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે. રેગોલિથ પ્રકારમાં માત્ર ખનિજ દ્રવ્ય હોય છે. તે પછી તેમાં જૈવિક દ્રવ્યો એટલે કે હવા અને પાણી ભળે છે, મિક્સ થાય છે. છેવટે તેમાંથી જમીન બને છે. આ બધી પ્રક્રિયા થઈને અંતમાં આપણને શું મળે છે? જમીન બને છે. જમીન નિર્માણની આ પ્રક્રિયા ઘણા લાંબા સમયની, કે આજકાલમાં નહીં થઈ જાય આ પ્રક્રિયા. કે ખડકોની તાપમાં વરસાદ છે, વરસાદ પછી હિમ, હવા, વનસ્પતિ, આ બધી વરસાદ છે
તે ઋતુ વરસાદ છે, શિયાળો, ઉનાળો, ચોમાસું, સમય લાગે આ બધી પ્રક્રિયાઓમાં, તરત થતી નથી. જમીન નિર્માણની આ પ્રક્રિયા ઘણા લાંબા સમયની છે. હવે જોઈએ આગળ ભારતમાં જમીનના પ્રકારો, કે કેટલા પ્રકારની જમીન છે. ટોટલ 6 પ્રકારની. ભારતની જમીનોને નીચે મુજબ 6 પ્રકારોમાં વહેંચવામાં આવે છે. જોઈએ કાપની જમીન, કાળી જમીન કે રેગુર જમીન, અથવા કાળી જમીન અને રેગુર જમીન બંને એક જ નામ છે. રાતી જમીન, પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન. જેમ કાળી જમીન ને રેગુર જમીન એક જ છે, તેમ પડખાઉ જમીન અને લેટેરાઇટ જમીન એક જ છે. પર્વતીય જમીન, રણ પ્રકારની જમીન. શબ્દ પરથી અમુક આપણને ખ્યાલ આવે કે કાપની જમીન એટલે એમાં કાપ વધારે આવતો હશે. કાળી જમીન કાળી દેખાતી હશે. રાતી જમીન રાતો રંગ હશે. પડખાઉ જમીન વિશે જોઈશું. પર્વતીય જમીન, પર્વત વિસ્તારમાં આવતી જમીનને પર્વતીય જમીન કહી શકીએ. રણ પ્રકારની જમીન, રણ વિસ્તારમાં જોવા મળતી જમીનને રણ પ્રકારની જમીન કહી શકીએ. બધું આ સરળ છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ નીચે નકશો બતાવે ભારતમાં જમીનના મુખ્ય પ્રકારો. પહેલા જોઈએ કાપની જમીન. આ જે કાપની જમીન લખેલું છે એના સામે જે કલર છે તે કલર નકશામાં જ્યાં જ્યાં દેખાય તે વિસ્તારમાં આટલા 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 વિસ્તારમાં કાપની જમીન જોવા મળે. પછી જોઈએ કાળી જમીન, કે આ બધી જગ્યાએ કાળી જમીન જોવા મળે. જો નકશામાં સંજ્ઞા પ્રણાલી આપવી જરૂરી છે. સંજ્ઞા પ્રણાલી એટલે આ જે નીચે કોષ્ટક બતાવ્યો છે વિદ્યાર્થી મિત્રો, તેને સંજ્ઞા પ્રણાલી કહેવાય. કે કાપની જમીન જોઈ ગયા આપણે, કાળી જમીન જોઈ. હવે રાતી જમીનના સામે આ જેવો કલર દર્શાવવામાં આવ્યો છે તેવો નકશામાં જ્યાં જ્યાં કલર દર્શાવવામાં આવે છે તેટલી જગ્યા પર આપણને રાતી જમીન જોવા મળે. આટલી જગ્યા પર. પર્વતીય જમીન ઉપરના પ્રદેશમાં છે. જો વિદ્યાર્થી મિત્રો આટલા પ્રદેશમાં કાશ્મીર બાજુ પર્વતીય જમીન જોવા મળશે. રણ પ્રકારની જમીન રાજસ્થાનમાં જોવા મળશે. રણ પ્રકારની જમીન આ જો વિદ્યાર્થી મિત્રો. સંજ્ઞા પ્રણાલી પણ આપવી જરૂરી છે. આગળ જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં જમીનના પ્રકારો.